वडोदरा के वार्ड नंबर 7 में चुनाव प्रचार के लिए भारतीय जनता पार्टी के प्रत्याशियों ने कमर कस ली है। दरअसल भारतीय जनता पार्टी के सभी प्रत्याशी वार्ड नंबर 7 में घर घर जाकर जनसंपर्क करते हुए और अपने लिए वोट अपील करते हुए नजर आ रहे हैं। तब आज जो है श्रीपाद नगर सोसाइटी, अड़ुप्यो दड़ुप्यो गरबा ग्राउंड के पास, साईं बाबा सोसाइटी, बालाजी, भागेश्वरी, बहुचर नगर, चंद्रावती सोसाइटी, मोनाली सोसाइटी, इन सभी सोसाइटी में वार्ड नंबर 7 के भाजपा प्रत्याशियों की ओर से घर घर जाकर अपने लिए समर्थन मांगा गया। तब आपको बता दें कि वार्ड नंबर 7 के भाजपा प्रत्याशी आदित्य पटेल, मेघाबेन राणा, श्वेता उत्तेकर और सचिन खंडेलवाल इस दौरान अपने कार्यकरों और समर्थकों के साथ निकले थे। तब सोसाइटियों में सभी लोग उन्हें फूलों का हार पहनाकर उनका स्वागत करते हुए नजर आए थे। ढोल लगाड़े के साथ ये सभी प्रत्याशी जो है वो घर घर पहुंचे थे और उनकी ओर से जनता का समर्थन उनके लिए मांगा गया था। વડોદરાના આવેલા વોર્ડ નંબર 7માં આનંદનગર વિસ્તાર, શ્રીપાદનગર, વિતરાક ફ્લેટ, ચંદ્રાવલી, ચંદ્રાવતી આ બધી સોસાયટીઓમાં લોકસંપર્ક કરીએ છીએ અને એમને ખૂબ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોને લઈને પ્રજામાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને તેમને ખૂબ સારી રીતે ઠેર ઠેર સ્વાગત કરે છે, અમને ખૂબ આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ છે, એ વિશ્વાસ આપે છે જનતા કે તમે વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થશે અને વડોદરાના 76 બેઠક પર કમલ ખીલશે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો પ્રચારાર્થે અલગ અલગ વિસ્તારમાં ફેરણી સ્વરૂપે ફરી રહ્યા છે। ગ્રુપ મિટિંગના માધ્યમથી પણ લોકસંપર્ક કરી રહ્યા છે અને વ્યક્તિગત સંપર્કના માધ્યમથી પણ લોકોનો સંપર્ક કરીને 26 તારીખે 11 વાગ્યા પહેલાં 4 કમળના નિશાન પર ચાર ઉમેદવારોને આશીર્વાદ મળે, મતદાન થઈ જાય તે માટેની અપીલ કરી રહ્યા છે। કુલ મળીને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા અનેક ઐતિહાસિક નિર્ણયો, દેશહિતના કાર્યો, ગુજરાત સરકાર દ્વારા જનકલ્યાણકારી યોજનાઓનો લોકો સુધી, છેવાડાના માનવી સુધી પહોંચેલો લાભ અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ આયામોના માધ્યમથી લોકોની સુખાકારી વધે, જીવન ધોરણ ઊંચું આવે તે માટેના થયેલા પ્રયાસો અને જનપ્રતિનિધિની ગ્રાન્ટમાંથી નાના મોટા એપાર્ટમેન્ટ, સોસાયટી વિસ્તાર હોય કે સેવા વસ્તી વિસ્તાર હોય તેમાં થયેલા માળખાકીય સુવિધાના કામ હોય, આ તમામ બાબતોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે। લોકોનો અપાર પ્રેમ, જનપ્રતિસાદ, આશીર્વાદ મળી રહ્યા છે। લોકો અમને આશ્વસ્ત કરી રહ્યા છે કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ચારે ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના તો છે જ, परंतु हमारा विश्वास पर पण खरा उतरवाना छे एवं लोग हमने आश्वस्त करी रहे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।